કચ્છ કલેક્ટર અમિત અરોરાના અધ્યક્ષમાં પ્રાંત કચેરી અંજાર મધ્યે અંજાર એરપોર્ટ રોડ અને યોગેશ્વર ચોકડી રોડનો નો એન્ટ્રી મુદ્દે ટ્રાન્સપોર્ટ અગ્રણી અને સોસાયટી નાગરિકોના સૂચનો સાંભળ્યા હતા, જેમાં તમામ પક્ષને ન્યાય મળે તેવી ટૂંક સમયમાં સુખાકારી સમાધાનની હૈયાધારણા આપી હતી. મીટિંગમાં હાજર અંજાર મત વિસ્તારના ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગા, નાયબ કલેક્ટર પૂર્વ કચ્છ એસપી સાગર બાગમાર, પૂર્વ કચ્છ ડીવાયએસપી મુકેશ ચૌધરી, ટ્રાન્સપોર્ટ અગ્રણી રાજેશભાઈ છાંગા, નવીનભાઈ જરુ, ધનજીભાઈ આહિર, કચ્છ જિલ્લા ટ્રક ઓનર એસોસિએશન પ્રમુખ બ્રિજરાજસિંહ જાડેજા, કચ્છ ડમ્પર પ્રમુખ શિવજીભાઈ આહિર, રમેશભાઈ આહિર, શામજી છાંગાએ કલેક્ટરને પોતાની તકલીફો દૂર કરવા રજૂઆત કરી હતી. ટ્રક ટ્રાન્સપોર્ટના તમામ સંગઠન દ્વારા એક જ માંગ મૂકી હતી કે જ્યાં સુધી અંજાર નવું બાયપાસ રોડ તૈયાર ન થાય ત્યાં સુધી જ વૈકલ્પિક ધોરણે એરપોર્ટ રોડ ઉપર પ્રવેશ આપવામાં આવે. ભારતી માખીજાણી, આમતક ન્યૂઝ, અંજાર. બ્રિજરાજસિંહ જાડેજા, ટ્રક જિલ્લા ટ્રક એસોસિએશન પ્રમુખ. આપણે જે અમારી માંગણી હતી કે જે અંજાર બાયપાસ 2 બંધ કરેલા છે તે તાત્કાલિક ધોરણે ચાલુ કરવા એ અમારી તંત્ર અને બધા એકમોને અમારે જે ટ્રાન્સપોર્ટેશનમાં તકલીફ પડે છે એ બાબતે અમે ગઈકાલ 2 દિવસ પહેલા આવેદન પત્ર આપેલો હતો, જેના નીતિ ટાઈમ મુજબ અમને ન્યાય ન મળતા આજે અમે ગાંધીજીના માર્ગે જઈએ અને ગાડીઓ રોકાવાનો આંદોલન કરેલો હતો. પણ કલેક્ટર સાહેબના બપોર પછીના પ્રોગ્રામમાં અમને અને આપણે જે સોસાયટીના છે નાગરિકો એને સાથે રાખીને મિટિંગ બોલાવવાનો આયોજન કરેલું હતું. એ બાબતમાં અમને કલેક્ટર સાહેબે સંતોષપૂર્વક જવાબ આપ્યો છે કે ભાઈ આપણે તમારો જે પ્રશ્ન છે એનું અમે નિવારણ લાવશું અને 10 દિવસ કે 15 દિવસમાં જે નાગલપર રોડ છે જે 60 મીટરનો પાસ થયો છે એ બારામાં પણ 10 મીટર અમે કાચો રસ્તો સંપૂર્ણપણે ચાલુ કરી દેવાની અમને ખાતરી આપી છે. તો આ સાથે અમે અમારું આંદોલન હમણાં અસ્થાયી પૂરતું વીટેલું છે. પછી અમે કાલ જતા બધા એસોસિએશનને સાથે રાખી અને શું નિર્ણય લેવો તે બારામાં કાલે અમે મીટિંગ બોલાવશું. મારું નામ કરશનભાઈ રબારી. આજ રોજ ટ્રક માલિકો દ્વારા ટ્રાન્સપોર્ટ એસોસિએશન દ્વારા એક આંદોલનની માત્ર આ ચીમકી આપવામાં આવી હતી, જેના પગલે સરકાર શ્રી દ્વારા નિમવામાં આવેલા અમારા અહીંયાના પ્રાંત અધિકારી દ્વારા બોલાવવામાં આવેલા કે તમે જે આજે આંદોલન કર્યું એમાં પોલીસ અને પ્રજા બંને હેરાન થયા છે. આજનું જે આંદોલન હતું એમાં પોલીસ તંત્રને પણ અનુભવ થઈ ગયો છે કે ટ્રક માલિકો ધારે તો ગમે ત્યાંથી રસ્તા બંધ કરી શકે છે, જેનું ઉદાહરણ અને ટેલર કહેવાય એ આજે સાપેડા, રિવેરા બ્રિજ, વેલ્સપન સામે બ્રિજ, અન્ય માર્ગો ખાલી માત્ર ને માત્ર પ્રજા હેરાન ન થાય એનું ધ્યાન રાખી અને 2 થી 3 કલાક પૂરતો જ બંધ કરવામાં આવ્યો હતો. જેના અનુસંધાને નાયબ કલેક્ટરમાં બોલાવ્યા પછી નવીનભાઈ, ધનજીભાઈ તેમજ તમામ આગેવાનો અને રાજાભાઈ જેઓ હતા એમની સામે એક જવાબદારી લીધી છે કે 2-4 કલાકમાં અમે તમને જવાબ આપશું. પરંતુ આજે 19 તારીખના અમે આજે રાત્રે અમુક સમય સુધી વાટ જોશું, પરંતુ જો રાત્રે 10-11 વાગ્યા સુધી આનો જવાબ નહીં મળે તો તમામ ટ્રક માલિકોને મેસેજ આપવામાં આવશે. કોઈ એક જગ્યાએ ટ્રક માલિકો ભેગા નહીં થાય. અમે અમારી રીતે જ્યાં જરૂર પડશે ત્યાં સિંગલ હોય, ડબલ હોય કે ત્રિમાર્ગીય રસ્તા હોય તમામ બંધ કરવામાં આવશે. અને આ રસ્તાઓ જ્યારે બંધ કરવામાં આવશે ત્યારે તંત્રને, પ્રજાને કે સામાજિક જે કાંઈ નુકસાની થશે એની જવાબદારી સંપૂર્ણ સરકારી તંત્રની અને જે તે જવાબદાર અધિકારીશ્રીઓની રહેશે. એટલું જ નહીં, આજે એરપોર્ટ રોડ ઉપર જ્યારે સોસાયટીઓ આવી છે અને આ સોસાયટીઓ દ્વારા જો રોડ બંધ કરવાની વાત આવે તો એ તમામ સોસાયટીના રહીશોને ભાન હોવી જોઈએ કે આપણી રોજી રોટી ટ્રાન્સપોર્ટ અને શિપિંગ લાઇન દ્વારા ચાલે છે અને આ ટ્રાન્સપોર્ટ અને શિપિંગ લાઇન ન હોય ને તો આજે આ રિવેરા પાસે તમે સોસાયટીઓ બનાવી ન શકો. આ રોડ વર્ષોથી એરપોર્ટ રોડ છે, આજનો નથી. અને સોસાયટીઓ તો છેલ્લા 2-5 વર્ષમાં ઊભી થઈ છે. આવતીકાલે નાગલપર રોડ જો ચાલુ કરવામાં આવ્યો સરકારશ્રી દ્વારા અને 2-4 વર્ષમાં રેસિડેન્સી ઊભી થશે તો કાલ એ રસ્તો પણ બંધ કરશું તો શું ગાડીઓને હવાઈ માર્ગે લઈ જવી? એટલે તંત્ર પાસે અમારી એક જ રજૂઆત છે કે જો ટ્રક માલિકોને પૂરેપૂરો ન્યાય નહીં મળે તો આવનારા દિવસોમાં ટ્રક માલિકો મરણિયા પ્રયાસ કરશે અને એની સંપૂર્ણ જવાબદારી તંત્રની અને જે તે પોલીસ અધિકારીશ્રીઓની રહેશે. મારું નામ શિવજી આહિર, ડમ્પર કચ્છ એસોસિએશન પ્રમુખ છું.
આજે અમારી કલેક્ટર સાહેબ, એસપી સાહેબ, ત્રિકમભાઈ સાંગા સાહેબ સાથે મીટિંગ હતી. એમાં એવું અમે કીધું છે કે સાહેબ અમને ન્યાય આપવા માટે આપણે ભુજ જવા માટે જે ચિત્રકૂટ રસ્તાથી કળશ સર્કલ તમે ચાલુ કરી આપો વન વે, અને જે ભુજથી અમારી ગાડીઓ આવે છે, કંડલા ગાડીઓ જાય છે, એ રસ્તા માટે એરપોર્ટ રસ્તો ચાલુ કરી આપો, જેથી અમને અમારું ટ્રાન્સપોર્ટેશન સરળ પડે અને અમારા જે માંગ છે એ તમે સ્વીકારો. તો તંત્ર દ્વારા શું રિસ્પોન્સ આપવામાં આવ્યો? તંત્ર દ્વારા અમને કહેવામાં આપ્યું છે કે અમે તમને 2 થી 4 કલાકમાં જવાબ આપીશું. જો કાંઈ પણ નિર્ણય નહીં આવે તો અમે પાછા હડતાલ ઉપર ઉતરશું. બધા ટ્રક એસોસિએશન, ટેન્કર છે, કન્ટેનર છે, ડમ્પર એસોસિએશન છે, બધા અમે રસ્તા ઉપર ઉતરી જશું. અદાણી પોર્ટ બંધ કરશું, કંડલા પોર્ટ બંધ કરશું. મારું નામ છે નવીનભાઈ જરૂર, ગાંધીધામ લોકલ ટ્રક એસોસિએશનના પ્રમુખ. આજે ડીસી ઓફિસ દ્વારા કલેક્ટર ધારાસભ્ય શ્રી અને કલેક્ટર સાહેબ દ્વારા મિટિંગ થઈ. એમાં અમારી એક માંગ થઈ કે ભાઈ આવક જાવકના 2 રસ્તા અલગ કાઢો તો ટ્રાફિક સરળતાથી ઓછી થશે અને કોઈને તકલીફ ના આવે. એ અમારી માંગ છે. એ માંગ પૂરી નહીં થાય તો અમે પાછલા દિવસે પાછી હડતાલના મૂડમાં રહેશું. તો અમને એવું કહેવામાં આવ્યું છે 1.5 થી 2 કલાકની અંદર તમારું નિરાકરણ કાંઈ પણ કરશું. એ જો જવાબ શું આવે છે એ પ્રમાણે જો સારો જવાબ આવશે તો અમે શાંતિ મુજબ ગાડી ચાલુ રાખશું, નકર કાલે અમે પાછી હડતાલની મૂડમાં આવી જશું.